નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતના 3 મહાનુભાવોને પીએમ મોદીએ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ, પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવામાં આવશે। પીએમ મોદી દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્વેતપત્ર પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચામાં જવાબ આપ્યો। તેમણે કહ્યું કે અગાઉની સરકાર સત્યનાશ કરીને ગઈ, અમે તેને સુધારી। આજે આ લોકો મગરમચ્છના આંસુ વહાવી રહ્યા છે। નિર્મલા સીતારમણે કહ્યું કે તમે લોકોએ કોલસાને રાખમાં ફેરવી નાખ્યો, પરંતુ અમે અમારી નીતિઓના જોરે એ જ કોલસાને હીરા બનાવી દીધા। માંડલ અંધાપા કાંડની જેમ જ વધુ એક અંધાપા કાંડ સામે આવ્યો છે। માહિતી અનુસાર પાટણના રાધનપુરમાં પણ આવી જ ઘટના બની છે, જેમાં મોતિયાના ઓપરેશન કરાયા બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થઈ હતી, જે બાદ 5 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 દર્દીઓ સ્થાનિક કક્ષાએ ઓબ્ઝર્વેશન હેઠળ છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 21 જાન્યુઆરી 2024ના રોજ બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસના 11 દોષિતોએ ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું। થોડા સમય પછી એક દોષિત પ્રદીપ મોધિયા પેરોલ પર બહાર આવ્યો છે। આરોપી પ્રદીપ તેના સસરાના મૃત્યુ બાદ ગુજરાત કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા 5 દિવસના પેરોલ પર બુધવારે દાહોદ જિલ્લાના તેના વતન ગામ રણધીકપુર પરત ફર્યો હતો। ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન હઝારીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જૂનાગઢ જિલ્લા કોર્ટે તેને એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં હજુ સુધી તેને મુક્ત કરવામાં આવ્યો નથી। મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં 3 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે અરવલ્લીમાં તેની સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, જે બાદ સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી। ત્યારે આ મામલે કચ્છના રઘુવંશી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। શિવસેના ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ગોસાલકરની મુંબઈમાં ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ હુમલામાં ગોસાલકરને 6 ગોળી વાગી હતી। હુમલાખોરે અભિષેક ગોસાલકરને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી। આ ઘટનામાં બંનેના મોત નિપજ્યા હતા। રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરમાં આપેલ એક ઇન્ટરવ્યુમાં રેવાબા પર આક્ષેપ કર્યા છે કે રવિન્દ્રસિંહ જાડેજા અને રેવાબાના લગ્ન થયા બાદ તેમના અને રવિન્દ્રસિંહ જાડેજાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે। આ મામલે રવિન્દ્રસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું છે કે તમામ બાબતો અર્થહીન છે અને આ બધું જ મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના પ્રયાસો છે। રાજુ કરપડાની સરકારને ખુલ્લી ચીમકી, થાનના લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં લાવે તો હું આંદોલન પર બેસી જઈશ। આજે રાજુ કરપડાએ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા। આ સંકલ્પ યાત્રામાં રાજુ કરપડાએ ભાજપને આડે હાથ લીધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલ મોરબી જેલમાં બંધ છે, પરંતુ મૃતકોના પરિવારજનોએ જયસુખ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા માટે 8 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર એડીથી આ માંગણી કરી છે। આ અરજીની માંગણી કરતા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે જયસુખ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે।